Before the time of my death, I realized that I was living in wrong man's land. સાચે સાચ માણસ ઓળખતા આવડે એવું કહેવું એ તો આપણે આપણી જાતને બે થપ્પડ મારી દેવી. આ શંકાસ્પદ વિધાન છે. હું ઓળખું છું, ના ઓળખી શકાય. લોકો વર્ષો સુધી જોડે રહે છે અને છતાં એકબીજાને ઓળખી નથી શકતા. ક્યારે ન ધારેલો માણસ ન ધારેલું વર્તન કરે, ક્યારે બદલાઈ જાય શી ખબર પડે? ના ના ના, મને ઓળખતા આવડ્યું જ નહીં, બિલકુલ ના આવડ્યું. હોય છે સારા માણસો, હોય છે, પણ મારા માટે નહોતા. હવે મને ખબર પડે છે કે જે લોકો મારી સાથે હતા, મારા માટે હતા, જેની જોડે હું જીવ્યો, એ માણસો જ નહોતા. કેમ ખરાબ માણસો જ મારા જીવનમાં મારી સાથે રહ્યા? હવે સમજાયું. લૂંટાઈ ગયો પછી સમજાયું, બરબાદ થયો પછી સમજાયો, ત્રાસી ગયો પછી સમજાયો. ની જિંદગીમાં નથી સમજાતું. જ્યારે અંત આવે છે ને, ત્યારે લોકોની થપ્પડો ખાતા ખાતા, છેતરાતા છેતરાતા જીવનના અંતે ખબર પડે કે તમે તો છો જ છેતરાવા માટે. તમને તો બધાએ બેવકૂફ બનાવવા જ જોઈએ. ખબર જ નથી પડતી માણસને. સાચી જ તમે લાખ પ્રયત્ન કરો, તમે નહીં ઓળખી શકો. અશક્ય છે, અશક્ય છે ઓળખવું. અને એ જેમ જેમ ઠોકરો વાગે, છેતરાતા જઈએ, થપ્પડો વાગે, આઘાત ઉપર આઘાત આવતા જાય. આ બધાને વાર તો લાગશે ને. એક જ દિવસમાં તો કશું નહીં થાય. આમ કરતા 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 જિંદગી વર્ષો ગુમાવતી જશે. જિંદગી કહેશે હવે હું જઉં છું. ત્યારે સમજાશે, ત્યારે સમજાશે કે હું કાયમ ખોટા માણસો સાથે જીવ્યો.